પ્રદૂષિત પાણીની ફરિયાદમાં વધારો જોવા મળી રહ્યો છે। પ્રદૂષિત પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દાણી લીમડામાં સતત પ્રદૂષિત પાણી આવે છે, ત્યારે પ્રદૂષિત પાણીથી રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે દક્ષિણ ઝોનમાં કોર્પોરેટરનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અધિકારીઓ સામે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે। અમદાવાદમાં આ પ્રકારે પ્રદૂષિત પાણી ફરિયાદોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોગચાળામાં વધારો થયો છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં પ્રદૂષિત પાણીની ફરિયાદોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદ શહેરને અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો, દક્ષિણ ઝોનની ઓફિસની અંદર મોટી સંખ્યામાં જે લોકો છે તે ધરણા વિરોધ કરી રહ્યા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। કારણ કે પ્રદૂષિત પાણી દાણીલીમડા વિસ્તારમાં કેટલા સમયથી આવે છે અને સાથે સાથે પ્રદૂષિત પાણીના લીધે ઝાડા ઉલટીના જે રોગચાળો છે તે પણ વધ્યો છે। પ્રદૂષિત પાણીને ચોખ્ખું પાણી આપવામાં ક્યાંક કોર્પોરેશન નિષ્ફળ ગયું તેવા આક્ષેપ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ અધિકારીઓ જે છે તે કામગીરી ન કરતો હોવાના આક્ષેપ સાથે તમામ લોકો આજે જે કોર્પોરેશન દક્ષિણ ઝોનની ઓફિસ છે ત્યાં પોતાના દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આ પ્રકારે અમદાવાદના દાણી લીમડામાં સતત પ્રદૂષિત પાણી આવી રહ્યું છે, જેના કારણે લોકો